જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. પેલા તો બધાને હેપી રક્ષાબંધન. આજે છે મસ્ત મજાનો તહેવાર રક્ષાબંધનનો, બરાબર છે? તો બધાને હેપી રક્ષાબંધન. મેં ગઈકાલે કીધું હતું, પણ પાછો આજે આપણે વ્લોગ શૂટ કરવાના જ હતા, એટલે આજે બી બધાને વિશ કરી દઈ, બરાબર છે? અને હા, મેં કીધું હતું એમ કે આ વખતે ઘણા ટાઈમ એવો દિવસ રક્ષાબંધનનો છે કે ભાઈ એક ભાઈ બહેન અમે લોકો, મારી સિસ્ટર હોય કે મારી કઝિન સિસ્ટર હોય અથવા તો હિમાના બ્રધર, કોઈ અમે બહુ મળી નથી શકવાના, કારણ કે રાજકોટ છે, અમે લોકો અમદાવાદ છીએ, બરોબર છે? એટલે બધાને આ વખતે વિડીયો થ્રુ બી હું કહી દઉં છું હેપી રક્ષાબંધન, બરોબર? હવે આપણે ઉપર પહેલા તો મળી લઈ હિમાને, મમ્મીને અને ધ્યાનાને. ઓલમોસ્ટ બધા રેડી થઈ ગયા છે, કારણ કે અમારે જવાનું છે હિમાના કઝિન બ્રધરને ત્યાં રાખડી બાંધવા માટે, અને મમ્મી જાય છે મારા ફૈબાને ત્યાં, બરોબર? તો ચાલો પેલા એ બધાને મળી લઈ વન બાય વન. આપણે એ લોકો ઉપર તૈયાર થાય છે, ઓલમોસ્ટ રેડી થઈ જ ગયા છે. ચાલો, અહીંયા અમારા ધ્યાનાબેન બેસી ગયા છે, મમ્મી બેસી ગયા છે, તો મળી લઈ. ચલો, આર્યા બે ત્યાં બધાને હેપી રક્ષાબંધન કહી દો. ત્યાં અમારી ડોલ રેડી થઈ ગઈ છે, પણ ખારી થાય છે. એક તો એને ખોલવું છે આ બોક્સ, પ્લસ એને ફ્રોક નથી ગમતું. બેટા, નવા નવા ફ્રોક તો પહેરવા જ પડે ને આપણે તહેવારમાં. તો અહીંયા હિમા ત્યાંને રેડી કરે છે, તો આપણે હિમાને બી મળી લઈ. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં ને? હેપી રક્ષાબંધન ટુ ઓલ. થઈ ગયા રેડી? હા, બસ જો ધ્યાનાબેન રેડી થાય છે. સરસ. ચલો, મમ્મીને બી મળી લઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને જો ધ્યાનાબેન કરે છે, જય શ્રી કૃષ્ણ કરે છે. હેપી રક્ષાબંધન બધાને. બધાએ બાંધી લીધી હશે રાખડી. કા બપોર પછી, બપોર પછીનું છે ને, ઘણા એવું માનતા હોય તો બપોર પછી છે મુહૂર્ત સારું, એટલે બપોર પછી છે. અમારે તો આ વખતે બાંધવાની નથી, એટલે છી નહીં, અહીંયા અમદાવાદ છીએ એટલે. આટલા વર્ષમાં પેલું એવું છે કે અમે એકબીજાને રાખડી નહીં બાંધી. કુરિયર થ્રુ આ વખતે બનાવી લેવાની રક્ષાબંધન. એકબીજાને કુરિયર કરી દીધા. પછી શું, અને અહીંયા છે ને, અહીંયા જાય છે બાંધવા રાખડી. હા હા. અને ધ્યાનાબેન જો રમે છે, એના તૈયાર કરી છે ને, ફ્રોક પહેરાવી છે ને, એને નથી ગમતું જરાય. ખૂચે ને, લાગે છે ને, એટલે રમતમાં પડી ગઈ. અને કેટલું દઈ ત્યારે બેસે, જો કેટલી વસ્તુ દીધી ત્યારે. બોરિયા બોરિયા કાઢીને બેસી ગઈ છે. ત્યાંનું શું કરે છે તું? બધું પથારા કરીને બેઠું. ચાલો, આપણે જવાનું છે, બાબા જવાનું છે. હાલો, હવે આપણે કાનાજીને બી મળી લઈ. એમને બી મસ્ત મજાની રાખડી મમ્મીએ બાંધી દીધી છે, અમારા કાનજી મહારાજને. અને પ્રસાદ ધરાઈ ગયો છે, બરાબર છે? ચોકલેટ છે, સૂકો મેવો છે, દૂધ છે, બરાબર? સરસ મજાનું કાનાજી બી એન્જોય કરે છે, બરાબર? એને તો સવારના મસ્ત મજાના મમ્મી નાઈ ધન રાખડી પહેલા જ બાંધી દીધી, નવડાવી દીધા કાનાજીને, મસ્ત મજાના નવા નવા કપડાં પહેરાવી દીધા, બરાબર? ચાલો, તો અમે જઈએ છીએ બહાર હિમાના કઝિનને રાખડી બાંધવા માટે. પછી આગળ આવીને પાછો વ્લોગ વધારશે. ચલો, તો અમે જાય છીએ. પેલા આપણે બધી રાખડી જોઈ લઈએ. મેં કીધું તું એમ બધી રાજકોટથી, સુરતથી, પછી મારી સિસ્ટરની બિલીમોરાથી, બરાબર છે? આ એમની રાખડી છે, મારી સિસ્ટરની, બરાબર છે? ભાઈ ભાભી લખેલું એનું કાર્ડ આપ્યું છે, પ્લસ રાખડી આપી છે. ને આ બધી મારી કઝિન સિસ્ટરની, બધાની, મારી મામાની દીકરીઓની, કાકાની દીકરીની, બધાની અલગ અલગ રાખડી આવી ગઈ છે, બરાબર? તો હમણાં અમે અહીંયા જાય છીએ ને હિમાના કઝિન, અહીંયાની સામે જ મારા ફૈબા રહે છે ઈસ્ટ સોસાયટીમાં. તો ત્યાં જશે એટલે મારા ફૈબા મને રાખડી બધી બાંધી દેશે. ત્યાં ને અવાજ ન કરાય બેટા. તમારે ધ્યાનાબેન કાંઈક બી આપણે વિડીયો લેતા હોય ને, રાડા રાડી ચાલુ થઈ જ જાય. એની રાખડી જોઈ છે હમણાં દવો. અમે ધ્યાનાબેનને રાખડી જોઈ છે. ચાલો, તો હવે પછી મળીશું પાછા. હું 2-3 વાર બોલ્યો પછી મળીશું, પણ કાંઈક ને કાંઈક યાદ આવે ને, હવે દેખાડી દઉં. ચાલો, મળીએ. તો વાગી ગયા છે રાતના 10:30 અને 3 દિનની રજા સાથે રક્ષાબંધન બી આજે પૂરી થઈ ગઈ છે.
આટલી બધી રાખડી આપણા હાથમાં આવી ગઈ છે, બરોબર છે. બધી કુરિયર થ્રુ આવી હતી. એક ફઈબા જ અહીંયા હતા, જે ફઈબા મને રેગ્યુલર રાખડી બાંધતા, એટલે એની એક રાખડી પ્લસ એને જ બધી રાખડી મને બાંધી દીધી, બરોબર છે. મારી સિસ્ટર હોય કે કઝિન સિસ્ટર હોય, કોઈ અહીંયા અવેલેબલ નહોતું, એટલે બધાની કુરિયર થ્રુ આવી હતી, બરોબર છે. અને જો બાજુમાં ધ્યાનાબેન એન્જોય કરે છે, એની બાજુમાં છે ઈમા, અને ધ્યાનાએ જોવા જાવ તો આજે ઓમ જોવા જાય તેની પહેલી રક્ષાબંધન કહેવાય. ગયા વખતે એ આવી પછી 1-2 દિવસ પછી જ રક્ષાબંધન હતી, એટલે એ કંઈક 2 દિવસની જ હતી, 4 દિવસની હતી, છઠ્ઠી નહોતી ગઈ. બરોબર છે. એટલે એને 4 દિવસ જ થયા હતા. બરોબર છે. હા, છઠ્ઠી પણ નહોતી ગઈ. આજે આ વખતે એની ફર્સ્ટ કહેવાય આમ જોવા જઈએ ને તો. બરોબર છે. કાઈ નહોતી નથી બેટા, કઈ નથી. હા હા હા, શું એક જ મિનિટ, ધ્યાન રવા માંડી, એક જ મિનિટ. વચ્ચે મારો હાથ લાગી ગયો તો થોડોક, હું માઇક આઘું કરવા ગયો, ધ્યાનના હાથ થોડોક લાગી ગયો, એના માથા ઉપર રવા માંડી, તો શાંત થઈ ગઈ, અને માઇકનું બોક્સ દઈ દીધું, એટલે કદાચ વચ્ચે થોડોક વોઇસ બ્રેક થયો હોય છે, બરોબર છે. આઈડિયા નથી, કારણ કે માઇક થોડીક વાર નીચે પડી ગયું હતું. તો બસ મજા આવી. કેવી રહી રક્ષાબંધન? બહુ સરસ રહી. હા, કેટલા વર્ષ ફર્સ્ટ ટાઈમ મારા ફઈબાના છોકરાઓને મેં રાખડી બાંધી, કારણ કે પેલા રાજકોટ જ હતા, અને ત્યારે મેરેજ જે આપણા રાજકોટ જ થયા હતા, એટલે અમદાવાદ આપણે શિફ્ટ થયા. અને લાસ્ટ ટાઈમ તો હું પ્રેગ્નેન્ટ હતી, એટલે મમ્મીના ઘરે હતી, એટલે આ વખતે એમને રાખડી બાંધી મેં ફર્સ્ટ ટાઈમ. બરોબર છે. મજા આવી. એટલે કે જોવા જાય તો 30 વર્ષમાં પહેલી વાર તે બાંધી હશે, બરોબર? રાખડી બાંધી મેં. બરાબર છે. એટલે આવું બને કે આપણે કોઈ દી ના બન્યું, કારણ કે સિટી બદલાઈ ગયા, એટલે થોડુંક આવું તહેવાર ને એવું બધું મિસ થાય. હવે શું થાય કે મોટા સિટીમાં આવ્યો એટલે કામના લીધે અને બીજી બધી વસ્તુને લીધે આપણે આ બધી વસ્તુ એડજસ્ટ કરવી પડતી હોય, કારણ કે બહુ બધા દૂર દૂર હોય. મારી સિસ્ટર છે એ ઠેઠ બિલીમોરા રહે છે, એટલે સુરતથી બી આગળ, બરોબર છે. રાજકોટથી તો 10 કલાક થાય, અહીંથી 6-7 કલાક જેવું થાય, 6 કલાક જેવું થાય, બરોબર છે. એટલે ભાઈ સમય સાથે બધી વસ્તુ એડજસ્ટ કરવી પડે. અને ધ્યાન આવી આજે એના 3-4 ભાઈને રાખડી બાંધી, 4 ભાઈ, બરોબર ને? અને 3 ભાઈને કુરિયર કરી. બરોબર છે. ટોટલ 7 ભાઈઓને તો ધ્યાન રાખડી મોકલી આજે. તો મજા આવે, એક તહેવાર ભાઈ બહેન નો હોય, બરોબર છે. મસ્ત ગિફ્ટ આવી છે એના માસીએ ફ્રોક લઈ આપ્યું. ચલો બતાવી દઈ ધ્યાનાની ગિફ્ટ. વેઇટ કરો 5 મિનિટ્સ. ઠીક છે, ચલો લેતા આવો. ધ્યાનાના માસી અને ત્યાંના માસીના દીકરાને ત્યાંના રાખડી બાંધી, એટલે એને એક મસ્ત મજાનું ફ્રોક ત્યાંનાને ગિફ્ટમાં આપ્યું છે, એ આપણે જોઈ લઈએ હમણાં. ચાલો, એમાં લઈને આવે ત્યાં લગી ત્યાંના આપણે મળીએ. ત્યાંના શું કરસ તું બેટા? બધાને હેલો તો કર, ટાટા કહી દે, પેલા બધાને ટાટા કહી દે. હેલો નો કહે કઈ ટાટા કર દે. હમણાં તૈયારી જ છે, આવે જ છે ફ્રોક, આપણે તમને હમણાં દેખાડી દઈ. ચાલો તો ઓપન કરી છે ને? ઓપન તો મેં હમણાં જ કર્યું. બરોબર. હા, એટલે જો ઓપન થઈ ગયું છે, ને રેડ કલરનું મસ્ત મજાનું ફ્રોક આવી ગયું છે ધ્યાના માટે. વાવ, મસ્ત ફ્રોક છે ધ્યાનાનું. રેડ કલરનું એ પણ બહુ મસ્ત છે, એકદમ આમ સોફ્ટ મટીરિયલ છે. તો થેન્ક યુ ધ્યાનાના માસીને, હીર માસીને, એમને આપ્યું છે એમને મસ્ત મજાનું ફ્રોક. એને ધ્યાન કોને આપ્યું? માચી આપ્યું. આ કોનું છે? કોનું છે આ? ધ્યાના ભરીનું છે. બસ જો, બાકી બધાએ તો આપતા હોય, પણ કેશ આપી છે બે ભાઈઓએ. ધ્યાના માસી એમને ફ્રોક આપ્યો, એટલે આપણે ફ્રોક બતાવી દીધું બધાને. બરોબર. ચાલો, તો વ્લોગને આજે આપણે અહીંયા જ પૂરો કરી દઈએ હવે. ચલો મળીએ કાલે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ બધાઈને. બસ આમને આમ અમારો વ્લોગ જોતા રહો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને અમારી રેગ્યુલર રીલ પણ હવે આવે છે, તો રીલ પણ જોજો, અને વધુમાં વધુ લોકો સાથે શેર કરો. બાય બાય, ગુડ નાઇટ.